શ્રદ્ધાળુ મનુષ્યને માટે તો મહાત્માનો પ્રભાવ માને એટલો ઓછો છે, કારણ કે મહાત્માનો પ્રભાવ અપરિમેય છે. મહાપુરુષોના પ્રભાવથી ભગવાનની પ્રાપ્તિ થવી તે તો તેમનો અલૌકિક પ્રભાવ છે તથા સાંસારિક કાર્યની સિદ્ધિ થવી તે લૌકિક પ્રભાવ છે. મહાપુરુષોની ચેષ્ટા તેમના તથા લોકોના પ્રારબ્ધથી થાય છે, તેમજ લોકોના શ્રદ્ધા પ્રેમ તથા ઈશ્વર આજ્ઞાથી પણ થાય છે. સર્વસ્વ ચાલુ જાય તો પણ ક્યારેય કોઈ પણ નિમિત્તથી જરા પણ પાપ ન કરવું, ન કરાવવું અથવા તેમાં સહમત પણ ન થવું. ન્યાયથી પૈસા કમાવવા ભલે ભૂખે મરવું પડે પણ અન્યાયથી ધન નહીં કમાવવું જોઈએ. પ્રાણ ભલે જાય પણ ઈશ્વરની ભક્તિ અને ધર્મને છોડવા નહીં. ધૈર્ય, ક્ષમા, મનોનિગ્રહ, અસ્તે, અંદર બહારની પવિત્રતા, ઇન્દ્રિય નિગ્રહ, સાત્વિક બુદ્ધિ, અધ્યાત્મવિદ્યા, સત્ય બોલવું અને ક્રોધ ન કરવો આ 10 સામાન્ય ધર્મના લક્ષણ છે. દુઃખમાં જ ભગવાન યાદ રહે છે, તેથી તો કુંતા માતાએ ભગવાનને પ્રાર્થના કરી કે હંમેશા દુઃખ આવ્યા કરે. પાંડવોએ પોતાનાથી નીચલી કક્ષાના રાજા વિરાટને ત્યાં નોકરી સ્વીકારી પણ ધર્મનો જરા પણ ત્યાગ કર્યો નહીં. મહારાજા યુધિષ્ઠિરે સ્વર્ગનો ત્યાગ કર્યો પણ પોતાના અનુગત કૂતરાનો ત્યાગ નહીં કર્યો. સ્વાર્થનો ત્યાગ સમાન વ્યવહારથી પણ શ્રેષ્ઠ છે, તેથી નિસ્વાર્થ ભાવથી સૌની સેવા કરવી જોઈએ. સ્ત્રીને માટે પતિવ્રત ધર્મ જ સૌથી ઉત્તમ છે, તેથી ભગવાનને યાદ રાખીને પતિની આજ્ઞાનું ખાસ કરીને પાલન કરવું જોઈએ તથા પતિ અને વડીલોના ચરણોમાં નમસ્કાર કરવા તથા તે સૌની યથાયોગ્ય સેવા કરવી જોઈએ. વિધવા સ્ત્રી માટે તો વિષય ભોગોથી વૈરાગ્ય, ઈશ્વરની ભક્તિ, સદગુણ, સદાચારનું પાલન અને નિસ્વાર્થ ભાવથી સૌની સેવા એ જ સર્વોત્તમ ધર્મ છે. બીજાને દુઃખ પહોંચાડવા સમાન કોઈ પાપ નથી અને સુખ પહોંચાડવા જેવો કોઈ ધર્મ નથી, તેથી બીજાના હિતના માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. કુટુંબ, ગામ, જિલ્લો, પ્રાંત, દેશ, ખંડ, પૃથ્વી તથા ત્રણેય લોક સુધી ઉત્તરવાળાના હિતને માટે પૂર્વવાળાના હિતનો ત્યાગ કરી દેવો જોઈએ. કોઈના પણ દુર્ગુણ દુરાચાર જોવા, સાંભળવા, મનન કરવા અથવા કહેવા ન જોઈએ. જો તેમાં કોઈનું હિત હોય તો કરી શકીએ, પણ મન દગો દઈ શકે છે, તેથી ખૂબ સાવધાનીથી વિચારપૂર્વક કરવું જોઈએ. કોઈના પર ઉપકાર કરીને તેના પર અહેસાન ન કરવો, કોઈને કહેવું પણ નહીં તેમજ મનમાં અભિમાન પણ ન કરવું, નહીં તો કરેલ ઉપકાર ક્ષીણ થઈ જાય છે. એવું સમજવું કે બધું ભગવાન જ કરાવે છે, હું તો નિમિત્ત માત્ર છું. અનિષ્ટ કરવાવાળાની સાથે બદલામાં બુરાઈ ન કરવી, તેને ક્ષમા કરી દેવી, કારણ કે પ્રતિહિંસાનો ભાવ રાખવાથી મનુષ્ય દોષનો ભાગીદાર થાય છે. જો અનિષ્ટ કરવાવાળાને શિક્ષા કરવાથી તેનો ઉપકાર થતો હોય તો તેવા સંજોગોમાં શિક્ષા કરવામાં દોષ નથી. આપણા પર કરેલ ઉપકારને જીવનભર ક્યારેય ન ભૂલવો ને આપણા પર ઉપકાર કરવાવાળા પ્રત્યે ભારે ઉપકાર કરીને પણ આપણી ઉપર તેનો અહેસાન જ માનવો. આપણા દ્વારા કોઈનું અનિષ્ટ થઈ જાય તો હંમેશા તેનું હિત જ કરતા રહેવું, જેથી આપણો અપરાધ તે મનથી ભૂલી જાય. આ તેનું સાચું પ્રાયશ્ચિત છે. મન અને ઇન્દ્રિયોને એવી રીતે વશમાં રાખવા જોઈએ કે જેથી તે નકામા અને પાપના કર્મમાં ન જાય અને આપણે જ્યાં લગાડવા ચાહીએ તે ભગવત પ્રાપ્તિના માર્ગમાં જ લાગી રહે. બ્રહ્મચર્યના પાલન પર દરેક મનુષ્યે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કામની ઉત્પત્તિ સંકલ્પથી થાય છે. સુંદર યુવાન સ્ત્રી અને બાળક વગેરેના સંગથી બ્રહ્મચર્યનો નાશ થાય છે. ગૃહસ્થી મનુષ્ય મહિનામાં એકથી વધુ વાર સ્ત્રી સંગ નહીં કરવો જોઈએ. ઋતુકાળ દરમિયાન મહિનામાં એકવાર સ્ત્રી સંગ કરનાર ગૃહસ્થી બ્રહ્મચારીના સમાન છે. જીતેલા મન ઇન્દ્રિય મિત્ર સમાન છે અને ન જીતેલા વિષયાસક્ત મન ઇન્દ્રિય શત્રુ સમાન છે. શરીર અને સંસારમાં જે આસક્તિ છે તે જ સર્વ અનર્થોનું મૂળ છે, તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. કોઈ પણ સાંસારિક ભોગ ભયજનક જ છે, તેથી તેનાથી દૂર રહેવું જોઈએ. કંચન, કામિની, માન, મોટાઈ, ઈર્ષા, આળસ, પ્રમાદેશ, આરામ, ભોગ, દુર્ગુણ અને પાપને સાધનમાં મહાન વિઘ્ન સમજીને આ બધાનો ઝેરની સમાન સર્વથા ત્યાગ કરવો જોઈએ. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સદ્ગુણ, સદાચાર, સેવા અને સંયમને અમૃત સમાન સમજીને સદા સર્વદા એમનું સેવન કરવું જોઈએ. શૌચાચારથી સદાચાર ઘણા ઊંચા છે, ભગવાનની ભક્તિ તેનાથી પણ ઊંચા પ્રકારની વસ્તુ છે. ભગવાન ન્યાત જાત જોતા નથી, માત્ર પ્રેમ જ જુએ છે, તેથી મનુષ્યે ભગવાનને જ પ્રેમ કરવો જોઈએ. ઈશ્વર, મહાત્મા, શાસ્ત્ર અને પરલોકમાં વિશ્વાસ કરવાવાળા પુરુષથી ક્યારેય પાપ થઈ શકતું નથી. તેઓમાં ધીરતા, વીરતા, ગંભીરતા,
નિર્ભયતા, સમતા, શાંતિ વગેરે અનેક ગુણો અનાયાસે જ આવી જાય છે, જેથી તેમનું આચરણ સ્વાભાવિક રીતે જ ઉત્તમમાં ઉત્તમ થયા કરે છે. ભગવાનના નામ, રૂપ, ગુણ, પ્રભાવ, તત્વ, રહસ્ય અને ચરિત્રને હર હંમેશ યાદ કરીને મુગ્ધ રહેવું જોઈએ. ભગવાનના નામ, ગુણ, પ્રભાવ, ચરિત્ર, તત્વ અને રહસ્યની વાતો સાંભળીને, વાંચીને, મનન કરવાથી શ્રદ્ધા થાય છે. એકાંતમાં ભગવાનની સામે કરુણા ભારપૂર્વક રુદન કરતા સ્તુતિ પ્રાર્થના કરવાથી પણ શ્રદ્ધા વધે છે. ઉપર બતાવેલી વાતો પર વિશ્વાસ કરીને તે અનુસાર અનુષ્ઠાન કરવાથી પણ શ્રદ્ધા થાય છે. શ્રદ્ધા થવાથી શ્રદ્ધા પુરુષની નાનામાં નાની ક્રિયામાં પણ બહુ જ વિલક્ષણ ભાવ માલુમ પડવા લાગે છે. માતા પિતા, પતિ, સ્વામી, જ્ઞાની, મહાત્મા અને ગુરુજનોની શ્રદ્ધાપૂર્વક નિસ્વાર્થ સેવાથી આત્માનું કલ્યાણ જલ્દીથી થઈ શકે છે. નિષ્કામ કર્મ અને ભગવાનના નામ, જપથી, ધારણા અને ધ્યાનથી તથા સત્સંગ અને સ્વાધ્યાયથી મળ, વિક્ષેપ અને આવરણનો સર્વથા નાશ થઈ ભગવત પ્રાપ્તિ જલ્દી થઈ શકે છે. શીઘ્ર કલ્યાણવાંચ્છુ મનુષ્યોએ પરમાત્માની પ્રાપ્તિ સિવાય બીજી કોઈ પણ વાતની ઈચ્છા નહીં રાખવી જોઈએ. કારણ કે તેના સિવાયની બધી ઈચ્છાઓ જન્મ મૃત્યુરૂપ સંસાર સાગરમાં ભ્રમણ કરાવવાવાળી છે. પરમાત્માની પ્રાપ્તિ માટે મનુષ્યે અર્થ અને ભાવ સહિત શાસ્ત્રોનું અનુશીલન અને એકાંતમાં બેસીને જપ, ધ્યાન તથા અધ્યાત્મ વિષયનો વિચાર નિયમપૂર્વક નિત્ય કરવો જ જોઈએ. અનિશા અથવા પરીક્ષાથી બનવાવાળી ઘટનાને ભગવાને મોકલેલ પુરસ્કાર માની લેવાથી કામ, ક્રોધ વગેરે શત્રુ પાસે નથી આવી શકતા, જેવી રીતે સૂર્યની સામે અંધકાર આવી શકતો નથી. જીવ, બ્રહ્મ અને માયાના તત્વને સમજવાને માટે એકાંતમાં બેસીને વિવેક અને વૈરાગ્યયુક્ત ચિત્તથી હંમેશા પરમાત્માનું ચિત્કાર કરતા રહીને અધ્યાત્મ વિષયનો વિચાર કરવો જોઈએ. જેણે ઈશ્વરની દયા અને પ્રેમના તત્વ રહસ્યને જાણી લીધું છે, તેના શાંતિ અને આનંદની સીમા રહેતી નથી. જેણે પોતે પોતાની જાતને ઈશ્વરને અર્પણ કરી દીધી છે અને ઈશ્વર પર જ આધારિત છે, તેની હર હંમેશ બધી રીતે ઈશ્વર રક્ષા કરે છે, જેથી તે હંમેશાને માટે અભયપદ મેળવી લે છે. પ્રેમપૂર્વક જપ સહિત ભગવાનના ધ્યાનનો અભ્યાસ, શ્રદ્ધાપૂર્વક સત્પુરુષોનો સંગ, વિવેકપૂર્વક ભાવ સહિત સતશાસ્ત્રોનો સ્વાધ્યાય, દુઃખી, અનાથ, પૂજન તથા વૃદ્ધોની નિસ્વાર્થ ભાવથી સેવા, આ બધાને જો કર્તવ્ય બુદ્ધિથી કરવામાં આવે તો આ એક એક સાધન શીઘ્ર કલ્યાણ કરવાવાળા છે. ભગવાન બહુ મોટા દયાળુ અને પ્રેમી છે. જે સાધકાનું તત્વ સમજી જશે તે ભગવાનને શરણ થઈને જલ્દીથી પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. સર્વત્ર ભગવત ભાવ સમાન કોઈ ભાવ નથી અને સર્વત્ર ભગવત ભાવ હોવાથી દુર્ગુણ અને દુરાચારોનો તદ્દન અભાવ થઈને સદ્ગુણ અને સદાચાર આપોઆપ આવી મળે છે. વસ્તુમાત્રને ભગવાનનું સ્વરૂપ અને ચેષ્ટામાત્રને ભગવાનની લીલા સમજવાથી ભગવાનનું તત્વ સમજમાં આવી જાય છે. આ સોનેરી સૂત્રો ગમ્યા હોય તો લાઈક કરશો. આ સોનેરી સૂત્રો ગમ્યા હોય તો લાઈક કરશો. દરરોજ નવા સોનેરી સૂત્રો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.